આજે મારે વાત કરવી છે ભાજપ સામે મોરે મોરા. આરોપોનું આખું લિસ્ટ લઈને પલોઠી વાળીને બેસી ગયા છે, જાણે કે કોઈ મોરચો માંડ્યો હોય. ક્યાંક ક્યાંક હરતી ફરતી કલબ હાલે, એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલી ભગત ધંધો હાલે છે, લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે. માણાવદરના ભાજપના ધારાસભ્ય એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવાવાળી ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે? નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સમાચાર કંઈક એવા મળ્યા કે ભાજપના ધારાસભ્ય પોતે જ સમગ્ર પોલીસ વિભાગની સામે આરોપોનું આખું લિસ્ટ લઈને પલોઠી વાળીને બેસી ગયા છે, જાણે કે કોઈ મોરચો માંડ્યો હોય. હું વાત કરી રહી છું માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની, અને તેમણે શું આરોપો કર્યા છે, ખૂબ ગંભીર આક્ષેપ કર્યા છે સમગ્ર પોલીસ વિભાગ પર. હવે અત્યારે એમનો એક સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જાણે પોતે કોઈક મોરચો માંડ્યો હોય સમગ્ર પોલીસ વિભાગની સામે. એવી પરિસ્થિતિ એ વિડીયોમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે અરવિંદ લાડાણી પોતે ઘણા બધા આરોપો કરી રહ્યા છે અને એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પોલીસ વિભાગની સામે. આરોપ ખૂબ ગંભીર છે અને દરેક લોકોના મનમાં એક સવાલ ઊભો કરે એવો આરોપ છે. ને આરોપ એવો કે માણાવદર આસપાસના તાલુકા ગામડાઓમાં, શહેરના વિસ્તારોમાં જુગાર ક્લબ ચાલી રહ્યા છે, ખૂબ મોટા પાયા જુગાર ક્લબ ચાલી રહ્યા છે અને 60 થી 70,000 જેવા રૂપિયા સેક્શન લઈને આ જુગાર ક્લબ છે એ ચલાવવામાં આવી રહ્યા છે. અને તેમના આક્ષેપ મુજબ આ જુગાર ક્લબ ચાલી રહ્યા છે તેની પાછળ સૌથી મોટો હાથ પોલીસ વિભાગનો છે, કારણ કે પોલીસ એ નાના લોકો પર ખોટા કેસ કરી રહી છે અને ખોટા આંકડાઓ દેખાડી રહી છે. એટલે આ આરોપ ખૂબ ગંભીર ગણી શકાય. સમગ્ર પોલીસ વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા છે. કાયદો, વ્યવસ્થા, અનુશાસન જ્યાં લોકોમાં હોવું જોઈએ અને લોકોમાં એક વિશ્વસનીયતા હોવી જોઈએ, આ દરેક પર સવાલ ઊભો થયો છે. જ્યારે અરવિંદ લાડાણી આ બધા જ આરોપો સાથે સોશિયલ મીડિયા સમક્ષ આવ્યા છે, મીડિયા સમક્ષ આવ્યા છે અને લોકોને જણાવ્યું છે કે કઈ રીતે સમગ્ર પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. ભાજપના ધારાસભ્ય છે પોતે પોલીસ વિભાગની સામે આવ્યા છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે રાજકારણમાં પણ અનેક સવાલો ઊભા થયા હશે, ઊંચ નીચ જોવા મળી હશે. પણ અત્યારે એમનો જે વિડીયો વાયરલ થયો છે એમાં તે સ્પષ્ટપણે ઘણા બધા આક્ષેપો કરી રહ્યા છે કે એમને જે રીતે જાણવા મળ્યું, એમને જે રીતે ફરિયાદો મળી કે જુગાર ક્લબ ખૂબ મોટા પાયે ચલાવવામાં આવી રહ્યા છે અને નાના માણસો પર ખોટા કેસ કરીને આંકડાઓ બતાવવામાં આવી રહ્યા છે, જુગાર ક્લબનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી મળી રહ્યું. આવા આક્ષેપો અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવ્યા છે. સમગ્ર વિડીયો આપણી સામે આવ્યો છે, કરીએ એક નજર. મિત્રો, તમારી રજૂઆત આજે મને કલાક પહેલા જ મળી. હું સીધો મારા ખેતરથી આવ્યો, પણ મને છેલ્લા 2 દિવસ ત્યાં ફોનમાં ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને 2 સિટીમાં ક્યાંક હરતી ફરતી કલબ હાલે. આ ક્લબનું સેક્શન મારી પાસે વાત આવી મુજબ એક દિવસનું 70 થી 80 હજારના સેક્શન વાળી ક્લબો અહીંયા હાલે. આ પોલીસ સ્ટેશન 2 ની નીચે હાલે. અને મિત્રો, તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધાને રમવાનું છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે. એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલી ભગત ધંધો હાલે છે, લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, જાહેરમાં નહીં પણ ખાનગીમાં કલબુ અકવે છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે છે. જોકે મામલો સામે આવતા ખૂબ ગંભીરતાપૂર્વક તેની સામે ઘણા બધા પગલાઓ પણ લેવામાં આવ્યા છે. ઘણા બધા એવા નિવેદનો પણ સામે આવ્યા કે જે બધા જે આરોપો છે પાયા વિહોણા છે તેને નકારી કાઢવામાં આવ્યા છે. ખાસ સમગ્ર મામલે ડીવાયએસપી અને પીએસઆઈ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે. ગઈકાલે બાટવા પીએસઆઈ શ્રી વાળાને ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી. બાતમીની વિગતે બાટવા શહેરના ચુનારાવડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા. બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા, તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા. આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાય તેવી વિગતો રજૂ કરેલ હતી, જેથી સ્થાનિક ધારાસભ્યશ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે, જે તદ્દન તથ્ય વિહોણો છે
ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બંધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે, તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી, તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ. અને આ માટે જાહેર જનતાને પણ અમોએ સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે. તેમજ આવી કોઈ પણ તથ્ય વિહોણી બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાની પણ અમારી ખાસ અપીલ છે. જ્યારે આરોપો મૂકવામાં આવતા હતા, સતત તેમના પર આક્ષેપો થયા છે, ત્યારે તેમનું નિવેદન એની વચ્ચે સામે આવ્યું છે અને પોલીસ વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે, ડીવાયએસપી અને પીએસઆઈ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે પોલીસની છબી ખરડાય તે માટે ધારાસભ્યને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. પોલીસ કટિબદ્ધ છે. જુગાર અને દારૂ જેવી જે બદીઓ છે તેને ડામવા માટે પોલીસ કટિબદ્ધ છે, તૈનાત છે. અને બાટવા પોલીસ દ્વારા ગઈકાલે જ રેડ પાડવામાં આવી હતી જુગારને લઈને, અને તેમાં 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 12 જેવા લોકો છે જે ફરાર છે. એટલે તેમનું કહેવાનું એમ છે કે સમગ્ર મામલો છે એ પાયા વિહોણો છે, બધા આક્ષેપો પાયા વિહોણા છે. કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ નથી પામી અને ધારાસભ્યને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, આવો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પણ આમ તો જે રીતે મેં વાત કરી કે ભાજપના જ ધારાસભ્ય છે અને પોલીસ વિભાગની સામે આવ્યા છે મોરચો લઈને, અનેક સવાલો લઈને, ત્યારે વિપક્ષ છે તેમાંથી કોઈ વ્યક્તિનું નિવેદન આવે તો એ પણ સ્વાભાવિક વસ્તુ છે. અને આવી જ રીતે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ, તેમનું નિવેદન પણ અત્યારે સામે આવ્યું છે અને તેમણે તો જે સમગ્ર ભાજપ છે તેના પર પણ સવાલો ઉઠાવી દીધા છે, સરકાર પર સવાલો ઉઠાવી દીધા છે. અને જે રીતે ગંભીર આક્ષેપો પોલીસ વિભાગ ઉપર કરવામાં આવ્યા છે, એટલે રેશમા પટેલનું કહેવું છે કે ભાજપ સંચાલિત જે પોલીસ વિભાગ છે તેમના પર જ્યારે સવાલો ઉભા થયા છે ને એમના જ ધારાસભ્ય દ્વારા, રેશમા પટેલે સમગ્ર મામલે શું કહ્યું છે તેના પર નજર કરીએ. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી. આજે મારે વાત કરવી છે ભાજપ સામે મોરે મોરાની. કારણ કે હમણાં જે દ્રશ્યો જોવા મળે છે એ એવા જ જોવા મળે છે. ખાસ વાત કરું કે માણાવદરના ભાજપના ધારાસભ્ય એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવા વાળી ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે? આજે તમારા જ ધારાસભ્ય તમારા ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે. અહીંયા હું એટલું કહીશ કે પ્રજાના સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ. એની જગ્યાએ ભાજપના ઈશારે, ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે, જેના કારણે આજે જનતાના સેવક તરીકે, જનતાના રક્ષક તરીકે જે પોલીસની છબી છે એ જનતા સામે ખરડાઈ રહી છે. અને એમાં બળતામાં ઘી ઓમવાનું કામ ભાજપના જ ધારાસભ્ય અરવિંદભાઈ કરી રહ્યા છે. ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો. અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે, એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવે છે. સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે. હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવે. આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર છે અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે દુરુપયોગ કરી રહ્યું છે, ભાજપ તમને જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે. એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનું જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો. હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે, પ્રજાના રક્ષક માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એવી હું આપની પાસેથી આશા રાખું છું. અને એ આધાર ઉપર આશા રાખું છું કે આજે ભાજપનો મોરે મોરો થઈ ગયો છે અને જે એમએલએ છે ભાજપના એ જ તમારી સામે પડ્યા છે. જય હિન્દ. એટલે અહીંયા એક સૌથી મોટો એ સવાલ જ્યારે ઊભો થાય છે કે લોકોને સૌથી વધારે વિશ્વાસ હોય છે પોલીસ પ્રશાસન પર, કાયદો અને વ્યવસ્થા પર. કારણ કે ન્યાય જાળવવાની વાત હોય, લોકોમાં સમતોલન જાળવવાની વાત હોય અને લોકોને શાંતિ પ્રદાન કરવાની વાત હોય તો સમગ્ર જવાબદારી પોલીસ પ્રશાસનના માથે રહેતી હોય છે. એટલે જ્યારે આવા ગંભીર આક્ષેપો પોલીસ પ્રશાસન પર લાગતા હોય છે ત્યારે
લોકોનો વિશ્વાસ છે ડગી જતો હોય છે, લોકોના મનમાં પણ અનેક સવાલો ઊભા થઈ જતા હોય છે કે જો ખરેખર આમાંનો કોઈ પણ આરોપ વાસ્તવિક બને છે, કોઈ પણ આરોપ જો સામે સાચો આવે છે કે ખરેખર 60 થી 70 હજાર જેવા રૂપિયાને સેક્શન લઈને જુગાર ક્લબ ચાલતા હોય અને એ વસ્તુ કોઈ પણ સામે આવે છે તો એ ઘણા બધા મોટા સવાલો પેદા કરી શકે એમ છે. સરકાર પર પણ એ સવાલો ઊભા થઈ શકે એમ છે અને કાયદો વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે એવા પણ સવાલો ઊભા થઈ શકે એમ છે. જોકે હાલમાં કોઈ પણ નિર્ણય લેવો આપણા માટે યોગ્ય નથી, કારણ કે હજુ કોઈ પણ પ્રકારનું યોગ્ય અને સચોટ વાત આપણી સામે નથી આવી. અત્યારે સમગ્ર મામલો આ રીતે બની ગયો છે. આવનારા સમયમાં ખબર પડશે કે કોણ સાચું ને કોણ ખોટું અને કઈ રીતે આવનારા સમયમાં આ કેસ છે એ નવો વળાંક લે છે. સમગ્ર મામલે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.